ગુજરાતની વિધાનસભાનું 3 દિવસનું ચોમાસું સત્ર અને બનાસકાંઠામાં પૂરની સ્થિતિ આ બંને સમાંતરે ચાલી રહ્યા હતા। વાવ, થરાદ, સુઈગામ અને ભાભર આખો બનાસકાંઠાનો આ હિસ્સો અતિશય દયનીય હાલતમાં છે। આટલા દિવસો પછી પણ પાણી ઓસરી નથી શક્યા। ગામના ગામ, અનેક માણસના ઘર એ પાણીમાં અત્યારે પણ પાણીમાં ફસાયેલા છે। એ લોકોની મદદ માટે તંત્ર છેક સુધી પહોંચી નથી શક્યું। ખાવાના ફાંફા પડી રહ્યા છે। ગરડી આંખો લાચારીનો અહેસાસ કરી રહી છે અને પછી એ લાચારીનો અનુભવ જ્યારે કેમેરાની સામે કહે છે ત્યારે એમાંથી પીડા સિવાય બીજું કશું જ નથી આવતું। મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી। ધારાસભ્ય અમૃતજી ઠાકોરે વિધાનસભામાં પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો। એમણે સવાલ કર્યો। બનાસકાંઠા કોંગ્રેસના અધ્યક્ષ ગુલાબસિંહ રાજપૂત પણ આવ્યા હતા મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે। સમાંતરે સામાજિક કામો પણ થઈ રહ્યા છે। માવજી દેસાઈ એમના તરફથી ખૂબ બધા ફૂડ પેકેટ્સ ને બાકીનું બધું બનાવીને લોકોની વચ્ચે વિતરણ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ પોતાનું બનતું કરી રહ્યા છે। હકીકત એ છે કે બનતું ગમે તેટલું કરવા જાઓ, બનાસકાંઠાની સ્થિતિ અતિશય નાજુક છે। આ સ્થિતિમાં હવેનો સમય છે બહુ એક્ટિવ થઈને તંત્રએ કામ કરવાનો। જો હવે માત્ર ફોટો પડાવવા કે રીલ બનાવવા માટે જે કામ થાય છે એના સિવાય ગંભીરતાથી એ પાણીની વચ્ચે જઈને ત્યાં અંદર જઈને લોકો સાથે વાત કરશો તો સમજાશે કે એ નુકસાની એમને જીવનભર ક્યારેય ન ભૂલાય એવા આઘાતો આપીને જાય છે। આવા સમયમાં તંત્ર ગંભીરતાથી આ વાતને સમજે, કેમ કે બિપરજોય સાયક્લોન વખતે જ્યારે ધાનેરાની આસપાસના વિસ્તારોમાં પાળા તૂટ્યા અને પૂર આવ્યું ત્યારે એ પૂર પછી ગામોના ગામ ડૂબ્યા। જડિયા સહિતના આસપાસના અનેક ગામો હતા કે જેનો સંપૂર્ણ વિનાશ થયો। દરેક વખતે ત્યાં અધિકારીઓ પહોંચ્યા અને એમણે એ વખતે ઘોષણા અને જાહેરાતો કરી કે અમે તરત તમને વળતર આપીશું। જે તે સમયે 25 રૂપિયાની કે 100 રૂપિયાની એવી કેશડોલ પહોંચી જાય, એના પછી બચાવ રાહત માટે કશું જ નથી જતું। એમને વળતર સુદ્ધા નથી મળી શકતું। એ વળતરના નામ પર કરોડો રૂપિયાના કરપ્શન થઈ જાય છે, પણ લોકોને મદદ નથી મળતી। આપત્તિઓ અધિકારીઓ માટે અવસર બની જાય છે અને સામાન્ય માણસો બહુ જ સામાન્ય પોતાની સુવિધા માટે અને વળતર માટે જંગતા રહી જાય છે। બનાસકાંઠા આ ત્રાસદીમાંથી બચી શકે, અધિકારીઓની લાલચમાંથી બચી શકે, નેતાઓની આળસમાંથી બચી શકે એવી અપેક્ષા છે। પૂર સંદર્ભે જે પ્રતિક્રિયાઓ આવી, કરીએ એના પર નજર। ये मेरा घर है। अभी तो यहाँ पानी कम हो गया है, लेकिन जब पानी आया था तब 6-7 फुट पानी था। यहाँ पर रहने के लिए, जीव बचाने के लिए हम रस्से से निकले। जो घर के सब परिवार थे उनको कड़ी मेहनत से निकाले बाहर और उनका जीव बचाया। और सब जगह इधर पानी ही पानी, जहाँ भी जाए कोई जगह रहने के लिए सेफ नहीं थी। जहाँ गए थोड़ा सा जहाँ रहने के लिए इतने पानी में रहने के लिए था वहाँ हम रहे। यहाँ तो रहने के लिए था नहीं। जो हमारी भैंसें थी वो पानी में बह गई और उनका कोई पता नहीं है। सबके लिए सबको नुकसान है। ये घर में जो खाने के लिए बाजरी, सब कुछ चा आटा, घर वखरी वो सब पानी में बह गया। अब कुछ खाने के लिए भी नहीं है। सब कुछ नुकसान है। 100% नुकसान है। यहाँ का जो पास के 13 गांव है उसमें काफ़ी पानी भर चुका है और काफ़ी पशुपालन सब, काफ़ी गाय भैंसे भी काफ़ी मौत हो चुके हैं। और जो लोग हैं वो छत पर चढ़कर अपना बचाव करने के लिए छत पर चढ़े हुए हैं। और तंत्र, अभी आपने देखा होगा कि अब कलेक्टर और एसडीएम भी यहाँ पर आए हैं अभी लाइव, और सब यहाँ पर मदद पहुँचाने के लिए कोशिश की जा रही है। यहाँ पर फूड पैकेट्स और वगैरह सब, यहाँ से पानी, जो जीवन ज़रूरियात की वस्तुएं, वो हम लोग यहाँ पर सब पहुँचा रहे हैं वहाँ से। रिसेंट टाइम में जो बनासकांठा के सरहदी एरिया में 350 से 450 mm से ज़्यादा जो भारी बारिश हुई थी, उसमें सरहदी तालुका सुईगाम सबसे ज़्यादा अफेक्टेड हुआ है। मेनली जो ब्लॉक हेडक्वार्टर है वो सुईगाम, देन भरड़वा, कोरेटी और उसके आसपास के जो मुख्य 12 गांव है वहाँ पे 4 फुट से लेकर 7 फुट तक पानी सबमर्ज हुआ है। आज सब डिविजनल मजिस्ट्रेट, पुलिस विभाग और सभी टीम को लेकर पूरी जो विस्तार है उसकी परिस्थिति का एक मुआवजा लिया गया है। और यहाँ पे जो मुख्य ज़रूरियात है वो फूड पैकेट और वो पानी की, वो जिला प्रशासन द्वारा हेडक्वार्टर से उसका कंटिन्यूस सप्लाई किया जा रहा है। अभी तक करीबन 1.5 लाख से ज़्यादा फूड पैकेट का आवंटन किया गया है और कल 2 लाख से भी ज़्यादा फूड पैकेट और राशन किट यहाँ पे आए, ऐसी व्यवस्था की जा रही है।